જય માતાજી, રામ રામ સીતારામ. આજ બધા એમ કે ફેસબુકમાં નાન તેને આવે એટલે આપણે તો યાદ આવી ગયું ભાઈ કે આજ મધર ડે હે. એનો મધર ડે હે સારું કહેવાય. મધર ડે કે ઘણા ઉજવે ખરી, ઘણા ઓલું કરે એટલે માં એ તો માં જ હોતી હોય ને, માં એ તો માં જ હોય. બાકી તો બધા વગડા નવા, કારણ કે માં એના વ્યાહાટું થઈને સિંહ પણ હાંભી થઈ જાય. એવા માણસમાં પણ ઇતિહાસ છે અને પ્રાણીમાં પણ છે. અને પ્રાણીમાં પણ છે અરણ્યા નાન તેન ભેહું ગાયું. ગાયું પણ સિંહને મારેલા ખરી મોત સાંભે જ વહી જાય. માં એને માં કહેવાય, એવાર ને એને માં કહેવાય. ઘણી માવુના નામ હે, ઇતિહાસ છે. બધી બેનો દીકરીઓ માવો હોય, મહાન જ હોય. પણ જે એક માં હે ને એવી માં વિશ્વમાં ને વિશ્વ આખામાં, આમાં ક્યાંય નહીં, આખા વિશ્વમાં એવી માં ન હોય. એની પાસે પછી દ્રૌપદીનું ના આવે, કાંઈ સીતાજીનું ના આવે, સતી અંસુરિયાનું પણ ના આવે, અને માતા પાર્વતીનું ના આવે. એવી માં, કૃષ્ણ ભગવાનની માનું, દેવકીનું પણ એની પાસે કાંઈ ના આવે. એવી માં. પણ એ માનું નામ કોઈ નથી લેતા ને ત્યાં તકલીફ. કોણ હતી ખબર? એવી વિશ્વમાં એક માં એવી જ છે. બધી માં આવું જ કહેવાય. બેનું દીકરીઓ નાન તેને એને કોઈને આપણે કંઈ ખરાબ નથી કહેતા. બધાય વરણમાં, મનુષ્ય જાતિમાં સૌથી ઊંચામાં ઊંચી માં તો દેવાયત બોદરને ઘરેથી હતા ને એને કહેવાય. જે સોનબા હતા ને એને, સોનમાં હતા ને એને સોનલ નામ હતું, એને માં કહેવાય. વિશ્વમાં એવી માં ના થાય. એને જે દેવાયત બોદર આડીદર બોડીદરમાં દેવાયત બોદરને ઘેરથી નામ સોનલ હતું, સોનલબેન, એને માં કહેવાય. વિશ્વમાં એવી માં નથી. અને એનો અફસોસ છે કે એનું ક્યાંય પુત્રું કોઈ નથી બનાવતા. નત રાના વંશના બનાવતા, જેનો રા રાખ્યો એ, કે નથી બનાવતા કોઈ આ યુદુકોડ આયરું. અને ઘણા આયરુંનો પૂછું, આપણે પૂછીએ કે ભાઈ ઉગાની માનું નામ શું, દેવાયત બોદરના ઘરવાળીનું નામ શું, ઘણાઈને પૂછ્યું તો કે એ તો ખબર ને. દેવાયત બોદરના નામના તમે આયર સમાજ બનાવો, આયર વાડી બનાવો, નિહાયરું બનાવો. ઉગાના નામની બનાવી છે કદાચ. દેવાયત બોદરના ઘણા બધા પુત્ર હે. એ આપણે ગૌરવ લેવા જેવી વાત છે કે અમારા દેહને માલિકોરા એક રા વંશ રાખવા હાટું થઈને દેવાયત બોદરે કહ્યું હતું કે રા રાખીને વાત કરજો. અને એક દલિતની દીકરી મૂકવા ગઈ હતી કે આ તમારી બેન છે ને, રા રાખવાનું તમારી જીભની માનેલી રાની માં હતી ને, એ દેવાયત બોદરની માનેલી જીભની માં બેન હતી. અને બેને કીધું કે રા રાખી લેજો. બેન તો વયા ગયા, કારણ કે ત્યાં મુગલું સડાઈ કરી. ત્યાં મુગલું જોતા જુનાગઢમાં હતા, એવાને મુગલુની ઓલાદ હતી, મુગલું જતા. એટલે એને કીધું કે આ રા રાખવાનું તમને કીધું તમારી બેને. એ ખુંડલામાં નાનો એવો દીકરો હતો, કાંઈ વાંધો નહીં, કે જીભની માનેલી બેને કીધું હોય તો રા રાખવો જ પડે. જે થાય જીવ દઈને પણ રાખવો પડે એ રાને. તેથી જાહાલ ને ઉગો હતા ને એવડો જ હતો રા પણ. એટલે જાહલ ને ન ધવરાવી અને રાને ધવરાવીને મોટો કીધો. મોટા થયા ને અટાણે કેમ આપણે અહીં ઘણા ખટપટી હોય, શકુનિયો મથરા ને એવા હલકીના હતા. એને ખબર પડી ગઈ. જુનાગઢમાં જઈને કીધું કે ભાઈ દેવાયત બોદરને ઘેર તમારો દુશ્મન મોટો થાય. 16 વર્ષનો થયો હતો હજી તો રા નવઘણ. અને ત્યાં જઈને કીધું હલકીને. એટલે દેવાયત બોદરને બોલાવ્યો. એટલે એને કીધું કે ના ભાઈ, કે છોકરો છે. એને કીધું હા. એને પાક્કું જ થઈ ગયું તો હવે અહીં ખબર પડી જ ગયો એટલે સાચું જ બોલી દઈએ. એટલે એને કીધું કે હા રા છે મારે ઘેર મોટો થયો.
મોટો થાય કે અમારો દુશ્મનો લાવી કીધું તો કે હા મેં રાખ્યો. અને તે તો કે તો લઈ આવો એટલે કીધું કે કાંઈ વાંધો નહીં, માણસને મોકલો. માણસને કયો એટલે લઈ આવે. એના રા નવઘણને લઈ આવે, રાને લઈ આવે. રાજ કહેતા હતા એટલે એની ત્યાંથી દહેજ બધે માણસને મોકલ્યો. ખાલી એટલું જ કોડવર્ડમાં કીધું હતું કે રા રાખીને વાત કરજો. માણસને કીધું કે સોનબાને જઈને કહેજો તો બા તો ન કહે ને ઘરવાળી હતા આપણે કહેવા પડે. એટલે વાં જઈને કીધું કે રા રાખીને વાત કરજો. એટલે રા નવઘણને રાખીને ઉગાને આપી દીધો. ઉગાને આપી દેવો એ તો ઘણીમાં આપી દીધા દીકરા, કે યુદ્ધમાં મારવાન મરવાન કાપવાન બાપે આપી દીધા. હાવ હેલી વાત છે, કાંઈ નહીં. એમાં હું દીકરાને આપી દો. દીકરો ક્યાં મારી નાખે ને ક્યાં મરી જાય તો છત્રીને ધર્મ છે, એમાં કંઈ ફેર ન પડે. છત્રાણી આપી દઈએ અસલ હોય. બાકી તો મુગલું અંગ્રેજ જીવન અંગ્રેજનું બિયારણ હોય ના આપે. કંઈ ધર્મના કામમાં ગાયું વારવી હોય, બ્રાહ્મણને જરૂર પડે કે રાજને જરૂર પડે તો અસલ છત્રીની દીકરીઓ આપી દે. દીકરાઓથી એને કાંઈ ફેર ન પડે. ક્યાં મારે ને ક્યાં મરે કે એવા હાટું જોઈ છત્રીની દીકરા મારવાને ક્યાં મરવાને. એ આપી દીધો હોય તો ગમે એમાં આપી દે. ઘણાએ બૈજવા ઘણાને ઓલા ત્યાં બધા એવી માવું ને વખાણે, આવી માને વખાણાય. એ લઈ તો આવ્યા પણ ઉગાનું માથું તો કાપી નાખ્યું. તો એને માથું કાપીને આ મુગલીની ઓલાદને સંતોષ નથી એટલે એને કીધું કે ભાઈ ઉગાની માને બોલાવો. માને બોલાવીને કીધું કે આની આખું કાઢીને આખું માથે હાલે સોનબા, અને આંખમાં રૂંગું ના આવે કે મોએ ખબર ન પડે ને તો જ અમે માનીએ કે આ રા ઉતો. નકર તો એ કે અમે માનીએ કે આ તમારો દીકરો હતો. દીકરાની આંખું કાઢી અને આંખું માથે હાલવું અને એ આંખમાં એક પણ આવું ના આવવા દેવું, અને એ પણ જિંદગી ભર. જ્યાં લગણ જુનાગઢનો રાજા ન થાય ને ત્યાં લગણ એક પણ આહું ન પડવા દેવું એને મા કહેવાય. અને એ વિશ્વમાં સૌથી મોટી અને સૌથી મોટો અફસોસ એ કે એનું પુત્રું નથી આવડતું. અને આપણે તો ઠીક છે, એની જ્ઞાતિના ઘણા છે, એને પૂછું કે આ માનું નામ શું હે, ઉગાની માનું નામ શું, દેવાયત બોદરના ઘરના હતા એનું નામ શું થાય એ તો ખબર નથી. એટલે હું તો ખીચકાં આવડે ભાઈબંધુ દોસ્તાર હોય તો ખીચકાં કે તમને હવે મારે આયરું કેમ કહેવાય. તમને જો આવી માના ખબર ન હોય કે વિશ્વમાં એવી માં નથી, અને આની નોંધ લેજો તમે. જોજો રામાયણ હે, મહાભારત, ગીતા બધું. આપણે કોઈ માને નબળી નથી કહેતા, કોઈ જ્ઞાતિ નથી કહેતા, પણ ખરેખર આણું પુતરું વિશ્વમાં ન હોય ને એવું બનાવવું જોઈએ. આના નામના આયર સમાજ હોવા જોઈએ, આયર વાડીઓ હોવી જોઈએ. એવી માનવું કે બહુ અઘરી વાત છે. આખું માથે દીકરાની આખું કાઢીને એની માથે હાલવું અને રૂંગું તો ન પડવા દેવું, પણ મોના છેરા ઉપર પણ ખબર ન પડવા દેવી કે આ મારો દીકરો હતો અને રા રાખ્યો. એની પછી જાહલની ઇજ્જત બસાવી હતી રા નવઘણે. એનાથી કંઈ આ ઋણ ન ચૂકવી શકે. એટલે જે રાના વંશના હે ને એને ખરેખર તો એ ફૂઈબાનું ઋણ ચૂકવવા પુતરું બનાવવું જોઈએ. અને એ મહાન કહેવાય. આ બધા અહીંયા હમણાંનો રાહડે રમ્યા, હજારો આયરું ભેરા કરી. હવે એ રાહડે રમવાની શું જરૂર હતી ભાઈ? આપણે કંઈ એનો વિરોધ નથી કરતા, પણ આવી માનો નોંધ તો લ્યો. ને એવડો ખર્ચો કર્યો ને એ કર્યું તો આનું સાચું નામ ગોતી. આપણે તો ઘણાઈને પૂછ્યું કે ભાઈ એનું માં છે તો બધાએ આપણે જનરલી જાજા પ્રત્યે તો સોનબા જ કીધું, સોનલબેન. બાકી તો કંઈ હોય આપણે કોઈને કંઈ એવું નથી કહેતા કે ભાઈ તમે શું કામ હજારો આયરાણીયું અહીં ભેરિયું કરીને તમે શોકના માર્યા એ બધું કર્યું કે કાનો રાહડે રમવા આવે. કાંઈ ના આવે કાનો. કાનાની માનું કાંઈ ના આવે આ મા પાસે. કાનાની માએ જન્મ દઈને દઈ દીધો હતો, કાંઈ ના આવે આ મા પાસે. એ વારના આ મા પાસે કાંઈ ના આવે, એને મા કહેવાય. અને બીજું કોઈ દુઃખ ન લગાડતા, અને દુઃખ લાગે તો રૂબરૂ આવી જજો. કારણ કે રૂબરૂ આવી જાય મેસેજ ફોન કરીને ન કરતા. જેને જરૂર હોય નામ છે રામભાઈ સિસોદિયા, અને રૂબરૂ જ આવી જાય. પણ આવી માં હોય ને તો વખાણવી જ પડે ને. વિશ્વમાં આવી માં નથી. પાંડ્યુની માય નથી, રામની માય નથી, સીતાજી નથી, પાર્વતી નથી. કારણ કે પાર્વતીને તમને બધા ઇતિહાસમાં છે ખબર છે કે ઘણા એનું માથું ભગવાન કાપી નાખ્યું, કીધું કે આને હાથીને લઈને ચડાવી દો. એટલે હાથીને લઈને ભગવાન ચડાવી દીધું. અને ગમે માથું ચડાવો માણસોને કીધું
કાનભાઈ કોકનું માથું લેતા હોય તો ઓલાને હાથી જીડ્યો તો હાથીને કાપીને લેતા હોય, ચડાવી દીધું. ઇતિહાસમાં એવું હોય કે ગણેને ચડાવી દીધું. એટલે માવું છે એ દીકરા આટલું ગમે એ કરે ને આવીમાં વિશ્વમાં જો ક્યાંય પણ હોય તો કહી દો, આપણી ગેરંટી ક્યાંય નથી. એવો ઇતિહાસ નથી બન્યો કે એક પણ રૂંગું ન પડવા દીધું. અને જે દી રા નવગણ ગાદીએ બેસી ગયો ને એ પાસે ઉગાને મરસિયા ગાયા હતા. એને મા કહેવાય, એને મા કહેવાય ને એના નામનું ક્યાંય એક સમાજી નથી. કોઈ પણ સમાજ બનાવી શકે આમાંનું તો પૂતરું. એવું નથી કે આયરું જ બનાવી શકે, આપણે બનાવી શકે, એને કોઈ પણ બનાવી શકે. એટલે આપણે કંઈ એવું કોઈ જ્ઞાતિને ઓલું કરવા હાટું આપણે નથી કહેતા. તમને કોકને યાદ આવે ને બનાવો તો ખબર તો પડે કે વિશ્વમાં એવી માં છે, વિશ્વમાં ક્યાંય જન્મ નથી થયો એવી માં છે અમારા ઈરાણી. એ અમારી માં કહેવાય. અને અફસોસ તો એનો હોય કે હું ઘણા આપણે યદુગઢવાળાને પૂછ્યું હતા કે ખબર નથી. કાકા આ ઇતિહાસ તો આપણી કોરા જ ભંડારેલો છે જુનાગઢ જિલ્લામાં જ ખાલી. બાકી આવી માં તો વિશ્વમાં પ્રખ્યાત હોવી જોઈએ. હિન્દુસ્તાનમાં હાવિયુમાં પણ હે કે દીકરાને બીજાનો વાહ રાખવા હાટું થઈને હગા દીકરાની આંખી માથે હાલે ને એક આંખીમાં આહોડું ન પડવા દઈએ. એમની કેવડી તાગાતી છે, કેવડી તકલીફ પડી છે. એક મોમના શેરા ઉપર પણ ન આવવા દેવું, ખબર ન પડે દુશ્મનોને કે આ એનો દીકરો નતો. એને એમ જ થાય કે આ રાજ છે. એવી માં તો બહુ અઘરી. મારી નાખવાન, કાપી નાખવાન, મરી જવાન, મારવા તો ગમે એ માં દીકરાને આપી દઈએ. પણ દીકરાની આંખો માથે હાલીને તે મોઈ વહી જાઉં એ તો બહુ અઘરી વાત છે ભાઈ. કોઈને વહીમું લાગે તો એને ઘેર રહીએ ને થાય કરી લઈએ એવું કંઈ નથી. અને રૂબરૂ આવી જાય. પણ એવી માં ક્યાંય ન હોય, કોઈ વિશ્વમાં નથી થઈ. એને એવી માં કોઈ જ્ઞાતિમાં કોઈ જાતિમાં નથી થઈ એવી માં. એટલે એવી માને સંભાળાય ને એવી માં આજે માતૃ દિવસ છે એટલે એવીને યાદ કરાય. અને કોઈને જર્મની જવું હોય ને તો ખરેખર જર્મન ગા જેવું હોય. જર્મની કોઈ આ 12 પાસ આર્ટ ગમે પાસ હોય હાલે, આર્ટ અથવા કોમર્સ અથવા સાયન્સ એ ત્રણમાંથી ગમે ભણેલા હોય, 12 પાસ થયા, હમણાં પરીક્ષા પાસ થયું એટલે આ કોઈ કેવું તો ન કરે આપણું. પણ ખરેખર જર્મની ગા જેવું હોય. હું તમને એનો આ વિસ્તારથી વિડીયો તો મોટો થાય પણ કહું ને એથી વધારે જાણવું હોય તો ફોન કરજો. ફોન તો ન કરો એમ સારું, નકર રોગે જાણીને મૂકી દઈએ. જાવું હોય તો ફોન કરજો, નકર ન કરતા. તમારે એમાં 8-10 લાખ રૂપિયાનો ખર્ચો આવે. 12 પાસ તમારું છોકરું આર્ટમાં હોય ને 50% આજુબાજુ ટકા આવ્યા હોય ને તો એમાં બેન દીકરી ગમે હાલે. અને તમારે અટાણે લાખ રૂપિયા એમાં ભણવા હાટું પહેલાં ભરવો પડે, એની અરજી કરવા નાન તે એ બધું. લાખ રૂપિયા પહેલાં દેવાનો, 1.5 લાખ જેવો એમાં હવે ખર્ચો આવે. અને વધારી દીધા ભાવ. આપણા દેહમાંથી એમાં 25 છોકરાને લેવાને હવા, એનો 25 છોકરા, એમાં 7-8 તો થઈ ગયા. એટલે ત્યાં તમારે નર્સિંગનો કોર્સ કરાવે. તમારે ખાલી અહીંયા જર્મની ભાષા 7-8 મહિનામાં શીખી જવાની. ભાષા શીખી જાવ ને એટલે તમારે ત્યાં આપણી ભારત સરકાર છે ને એ 8-10 લાખની લોન આપે તમને. તમારી મારે પૈસા ન હોય ને તો કાગળિયા તમારા એવા ભણેલા હોય ને તો એની લોન આપે. પછી 40 લાખ સ્કોલરશીપ આપે. કોણ? જર્મની સરકાર. 40 લાખ તમને ભણાવવા, ડૉક્ટર નર્સિંગનું બનાવવા હોસ્પિટલમાં. ત્યાં તમને ડૉક્ટર બનાવી દે અને મહિને 35-40 હજાર રૂપિયા તમને પગાર આપે. એ તમને હું ચોખવટ કરી દઉં કેમ પગાર આપે નહીં. તમે અહીંથી ત્યાં જાઓ ને એટલે તમને રહેવાનું, ભણવાનું, હોસ્ટેલ બધું ફ્રી. છોકરી હોય કે છોકરો હોય એને બધું ત્યાં ફ્રી. પછી ઉંમરિયામાં કાં 18 વર્ષના જોઈએ, 17-18 વર્ષથી ગમે હાલે. 12 પાસ હોવું જોઈએ અને 30-32 વર્ષ સુધી હાલે. પછી તમે ત્યાં જાઓ એટલે તમને જમવાના 1200 રૂપિયા આપે. કેટલા? જર્મનીના. બાકી બધું ભણવું, રહેવું, ખાવું પીવું મફત. ખાવાનું નહીં પણ બીજું બધું મફત. હવે તમે પહેલા વર્ષ મહિનાના 1200 રૂપિયા જમવાના આપે. તમે હોટલમાં ક્યાંય જમવા જાઓ ને તો તમારે ત્યાં 800 રૂપિયા જમવાના બે હોટલમાં, કે ગમે એમ જમો તો 800 જ બે. 400 રૂપિયા વધે. 400 રૂપિયા વધે તમે અહીં મોકલો ને એટલે તમારે 35,000 રૂપિયા થાય. 400 રૂપિયાના જર્મનીના. અહીંના
આપણા દેહના 35,000 થાય. એને કે રામ રામ બસવાલા. હવે 35,000 રૂપિયા થાય ને પહેલા મહિનાના. અને જો છોકરી કે છોકરો અહીંયાથી જાય અને હાઈથે ખાવાનું બનાવે ને તો 400 રૂપિયા, 800 રૂપિયા વધે. 400 રૂપિયાનો જ ખર્ચો આવે. કારણ કે હાઈથે બનાવે તો આપણે તો શાક રોટલી દાળ ભાત ને એવું બધું ખાવાનું હોય. તો 800 રૂપિયા તમે જો અહીંયા તમારા મા બાપને મોકલો ને તો મહિને 70,000 રૂપિયા વધે. પછી બીજે વરે તમને આ વરહદી ભણી લીધું ને પછી બીજે વરે તમને 1,600 રૂપિયા આપે. પછી ત્રીજે વરે તમને 1,800 રૂપિયા આપે એક મહિનાના જમવાના. એટલે તમે મહિને લાખ ને આજુબાજુ પહેલા વરે 70,000 મોકલો, પછી 80,000 મોકલો, પછી લાખ 1,25,000 રૂપિયા મોકલી શકો. ભણતા ભણતા આપણા દેહને અંદર કોઈ પણ જગ્યાએ તમને 5,000 રૂપિયા નહીં આપે. અને આમાં કોઈ પણ માણસ જઈ શકે, ગમે એ ભણેલું હોય. આ ખરેખર ગાજ એવું. ઘણા આપણા બુદ્ધિહીન ને બુદ્ધિ વિનાના હે એ કેનેડા જાય, અહીંથી 50 લાખ ને 30 લાખ ને 40 લાખ ને કેનેડા ને લંડન ને ભણવાનું કરીને પછી ત્યાં જઈને ચોરી કરીને કાયમે સડે ને પકડાઈને પાછા આવે. આ બુદ્ધિહીન કહેવાય. એના કરતાં આ જર્મનીમાં જાઓ અને એ તમે 3 વર્ષ ભણી લ્યો એટલે તમારે ત્યાં 3 વર્ષ નોકરી ફરજિયાત કરવાની. અને મહિને તમને કાં તો 4.5 લાખ રૂપિયા પગાર આપે, કાં તો 5 લાખ એક મહિનાનો પગાર આપે, ક્યાં તો 5.5 લાખ. તમે જેવા ભણ્યો હોય આપણે 5 લાખ જ ગણીએ. હવે મહિને 5 લાખ રૂપિયા પગાર આપે તો તમારે 3 વર્ષ ત્યાં ફરજિયાત રહેવાય. અને એ 3 વર્ષ તમે ત્યાં ફરજિયાત નોકરી કરી લીધી ને પાછું રહેવું હોય ને તેનો ડબલ પગાર આપે કે 10 લાખ રૂપિયા. અને તમારા પરિવારને તેડાવી શકો, મા બાપને તેડાવી શકો, છોકરાઓને તેડાવી શકો, ઘરવાળાને છોકરી ગઈ હોય તેડાવી શકે, છોકરો ગયો હોય તો ઘરવાળીને તેડાવી. એટલે ખરેખર આ ગા જેવું હોય. અને આ કોઈ જાતા ના થાય ત્યાં એમાં 10-12 છોકરા થયા ને એનો ઓનલાઈન અટાણે ઓલો પણ ચાલુ છે ક્રોસ પણ. અને ખરેખર જવું પડે. આ મજૂર માણસની છોકરી જઈ શકે કે છોકરો જઈ શકે, તમે લોન સરકાર આપે, તમારે કાગળિયા દેવા પડે, એને એ પણ દેવા પડે. અને ખરેખર આ ગા જેવું હોય. તમને આપણા દેહની અંદર કોઈ 5 કે 10,000 35,000 કે 70,000 તો ભણતા મળતા પગાર ના આપે, પણ 15,000 નહીં આપે ને 5,000 નહીં આપે. અને પાછું આથી વાં ભણવા જવું ને વાંથી વાં ભટાકા લેવા ને 5 વર્ષ ભણીને તમારે નોકરી જડશે કે નહીં જડે એ ક્યાં એની ગેરંટી? આ તો તમને ગેરંટી પાછી કે નોકરી જડે જ ને, આપે જ સરકાર. અને એ જવું જ પડે ને તમારે રહેવાનું. કારણ કે એ કેવા હતું કે ત્યાં માણસો નથી. જર્મનીમાં CA ઘટે, ડોક્ટરો ઘટે. એટલે એને કીધું કે ભાઈ આપણે બીજા દેશના ગરીબ દેશ છે એને પૈસા આપો એટલે એ મોકલીએ ને એને આપણે ડોક્ટરો બનાવીને આપણી સેવા કરાવશું. અને આ ખરેખર હું કેવા હાટું કહું કે તમે જાઓ કે ખાલી 5 જણા આપણા થકું ડૉક્ટર જાય 5 જણા અને ડૉક્ટરો બની જાય ને તો એ કોકની સેવા કરીએ ને કોકને હાજા કરીએ ને એમાં આપણે આશીર્વાદ જડીએ એટલે આપણે તુફાન 15 કરોડનો થઈ જાય. આમાં મને કંઈ 1 રૂપિયો જડતો નથી અને જોતોય નથી. ને તમામ રીતે ગરીબ હોય ને તો આપણે 1,50,000 રૂપિયા આપણે આપશું, તે કોઈ દેવું એવું કંઈ નથી કે આમાં મારે પૈસા હાટું. પણ આમાં કદાચ સારું થઈ જાય તો હું તો કહું કે બારે 12 જણા આપણા મારફત થઈ જાય તો સારું. એને સારું એમાં નર્સિંગનો ક્રોસ આપણે જોઈએ ને એ કાગળી આપણે કઢાવી દઈએ. નર્સિંગ ક્રોસ કરવો હોય 6 મહિનાનો જોઈએ એમાં તો કરી લેવાનો, ન કરવો હોય તો એ આપણે કઢાવી દઈએ. આપણા દેહમાં બધું હાલે, પૈસા દઈએ એટલે કાઢી દઈએ. એના કરતાં નર્સિંગ ક્રોસમાં અમે ક્યાંય હોસ્પિટલ હોય કે આપણે પોરબંદર હે કે ખંભાળિયા હે એનો ક્રોસ કરતા હોય તો કરી લેવાય. અને ન કરે એનું કાગળિયું જડી જાય ને. આ ભણવાનું તમારે ખાલી જર્મની ભાષા હે ને એ ઓનલાઈન મોબાઈલમાં ભણવાનું હોય ઘરે. અને જર્મની ભાષા શીખવી ના એ હાવ હેલી છે. જર્મની ભાષા એટલે સંસ્કૃતમાં જ બની અને સંસ્કૃતમાંથી આપણે હિન્દી ને ગુજરાતી બેય બનેલા છે. ભારતની ભાષા છે ને એ સંસ્કૃતમાંથી બનેલી છે. અને વિશ્વ આખાથી અલગ છે જર્મની ભાષા. કારણ કે એ જર્મનીમાં ઘોડાને એવાર ના કે અહીં આપણે ઘોડો કહે ને તો ઘોડો જ કહેવાય, વંશ ન કહે. એના ખાલી આંકડા જ ફેર છે. બાકી આજે અંગ્રેજીની હશે ને ઇંગ્લેન્ડની નાનતે બીજા દેશની ભાષા અંગ્રેજી એનાથી એની ભાષા અલગ છે. એટલે આપણને એ શીખવી પડે. અને શીખી જાવ એટલે તમારી તો પેઢી તરી જાય, તમારા છોકરાઓની તરી જાય ને તમારા કુટુંબની તરી જાય. અને કોઈને એમાં ઘટતા હોય ને 5 પતિ તો આપણે ઘરના દેવું ને આપણી મેરા ન હોય તો એવા ભાઈબંધુ છે બહાર ઘણાય, લંડનમાં હે, સુરતમાં હે. એને કહ્યું ને તો એ દેહ કાં કોઈક દીકરીઓ ભણતી હોય દેહ. અને હું દેવાય તો પાછા ભણી લ્યો ને 5 લાખ પગાર આવે તેથી દેજો ને ના દો તો મુબારક. એવું કંઈ નથી કે આપણે પૈસા હટું થઈને જ આ
કોઈને વિદેશ મોકલીએ ને આ ભણવા હાટું આ તો ખાસ કરીને ડૉક્ટરું થાવ ને તો 1000 માણાને હાજા કરશો, ખાલી 5 જણા જ આવતો. એટલે એટલી રિક્વેસ્ટ છે કે 5 જણા કોઈક એવા હોય ને તો કહેજો ને. તમામ રીતે કોઈ ગરીબ હોય ને તો આપણે સહાય કરીએ, કોઈને મા બાપ ન હોય એવી છોકરી હોય તો એને સહાય કરીએ. મારું નામ છે રામભાઈ સિસોદિયા, ગામ કુણોદર, તાલુકો જિલ્લો પોરબંદર. અને ગાયુવાળા ને ઘોડાવાળા કયો એટલે વાડી આવવું હોય તો રૂબરૂ અહીંયા આવજો તો સમજાવી. અને એવા ને કે રૂબરૂ અહીંયા આવજો એટલે આપણે ચોખ્ખોટી સમજાવજો. મોબાઈલ નંબર છે 98252 05389. અને હજી એકવાર તમને કહી દઉં કે રામભાઈ ગાયુવાળા ને ઘોડાવાળા કહો ને એટલે ગમે એ ઓળખીએ. રામભાઈ સિસોદિયા કહેજો એવારના કે એટલે ગમે એ માણા જઈ શકે. અને મોબાઈલ નંબર છે 98252 05389. જય માતાજી. આ ખાસ કરીને કહેજો તમારા કોઈક વિડીયાને કોઈક શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો એટલે કોઈક માણસ જાય. અને 5 ડૉક્ટરો બને ને તો આપણે દેવા હાટું 5 ડૉક્ટરો બને તો સમજી લેજો જિંદગી આખી 50-50 વાળા કામ કરે, કેટલા માણસને 1000 માણસને હાજા કરી દઈએ. એવા હાટું થઈને આપણે કોશિશ કરીએ. આમ પૈસા હાટું નથી કરતા, ઘરના પૈસા દઈને ડૉક્ટર કેવા હાટું બનાવવા મોકલું એવા હાટું કે ભાઈ એ 5 ડૉક્ટર બની જાય અને એ જર્મનીમાં જઈને બની જાય ને જર્મનીમાં રીએ કે આય આવે પછી. પણ 1000 માણસને હાજા કરી દઈએ તો આપણને આશીર્વાદ જડે. આપણે ડાયાબિટીસ કે કેન્સર કે એક્સિડન્ટ થઈને પગું ન ભાંગે, ભલે ને હાર્ટ એટેક આવીને ફટ દેખીને મરી જાય એનો કંઈ વાંધો નથી. એ તો આપણે જેવા કર્મ કરીએ એવું પછી બાકી તો મોત આવે. એટલે જય માતાજી.